પ્રકરણ 8 ભારતની સમસ્યાઓ અને ઉપાય. આપણા ભૌતિક સાધનો બદલાયા છે. ભૌતિક સાધનો એટલે આપણે જે સુખ સગવડના જે સાધનો છે, ગાડી છે, વાહનો જુદા જુદા છે, ટીવી, ફ્રીજ, એસી, આ બધા ભૌતિક સાધનો કહેવાય. એ બધા બદલાયા છે. પહેલાં આપણે જે મુસાફરી કરતા હતા એ આજે મુસાફરીના જે પ્રકાર છે એ બદલાઈ ગયા છે. પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ થતો નથી. તો જે આ પ્રજા છે એ પ્રજાની જે આંતરિક બાબતો છે એમાં જેઓ જોઈએ, જે જરૂરી છે એ બદલાવ થતો નથી. જેમ કે પ્રામાણિકતા, નૈતિકતા, નાગરિકની સમજ, એમની ફરજો, પરિવહનની જાગૃતતા, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફી વલણ વગેરેમાં હજુ ઉદાસીનતા જોવા મળે છે. એટલે આજે આપણી જે આંતરિક બાબતો છે, પ્રામાણિકતા પણ જોઈએ એટલા પ્રમાણમાં જોવા મળતી નથી. આપણી નૈતિકતા, આપણી જે ફરજો છે, ફરજો પ્રત્યે પણ આપણે પૂરેપૂરા સજાગ કે સભાન નથી. પરિવહનની જાગૃતતા, જે વાહન વ્યવહાર છે એમાં પણ આપણે જોઈએ છે ઘણી વખત ખોટી રીતના આ ટ્રાફિક જામ થાય છે. તો આપણી પરિવહન પ્રત્યેની જે જાગૃતતા છે એનો અભાવ, પર્યાવરણને પણ આપણે નુકસાન કરીએ છીએ. બરાબર. જે વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ એ હજુ સુધી આપણામાં જોવા મળતો નથી. આજે પણ સમાજ વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણ બહાર આવ્યો નથી. આજે પણ આપણા સમાજની અંદર વહેમો જોવા મળે છે. એટલે કે કોઈ બાળક બીમાર પડે તો એને ડૉક્ટર પાસે લઈ જવાને બદલે ભૂવા પાસે લઈ જાય. બરાબર છે. તો આ રીતના દોરા ધાગા, તો આ જે છે એ વહેમ છે. હજુ પણ ઘણા નિરક્ષર જોવા મળે છે, અજ્ઞાનતા જોવા મળે છે, અંધશ્રદ્ધાઓ પણ જોવા મળે છે. બરાબર. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે નગરપાલિકા, ગ્રામ પંચાયત. બરાબર. પછી શિક્ષણ સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે. તો આ બધી જે સંસ્થાઓ છે એ દેશના વિકાસની અંદર મહત્વપૂર્ણ ફાળો આપી રહી છે, જેથી સામાજિકતા અને વ્યાવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય, જેને કારણે સમાજમાં જાગૃતિ આવે, વ્યાવસાયિક જે છે એની પ્રગતિ કે વૃદ્ધિ થાય એ માટેના પ્રયત્નો કરી રહી છે. સમાજ રચનામાં બદલાવ થતો જાય છે. આજે છે એ ઘણી સારી બાબત કહેવાશે. હજુ પણ કેટલીક સમસ્યાઓ આપણા માટે પડકારરૂપ છે, જેમ કે ગંદકી, બેકારી, ગરીબી, નિરક્ષરતા, ત્રાસવાદ. આ બધો ચિંતાનો વિષય છે, જે અંગે આપણે વિચારીએ અને તેના ઉપાયો શોધીએ. વસુધૈવ કુટુંબની ભાવના સાકાર કરીએ, એટલે વિશ્વ એક કુટુંબ છે એવી ભાઈચારાની ભાવના આપણે સાકાર કરીએ, સફળ કરીએ. આપણી ભારતની જે મુખ્ય સમસ્યાઓ છે એનું આ માળખું તમને આપેલું છે. મુખ્યત્વે 4 પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. આંતરિક સમસ્યાઓ, પ્રાદેશિક સમસ્યાઓ, સીમાવર્તી સમસ્યાઓ અને કુદરતી સમસ્યાઓ. બરાબર છે. આપણે એક પછી એક આપણે સમસ્યાઓ વિશે સમજીએ. આ સમસ્યાઓમાંથી કેટલીક સમસ્યાઓ વિશે આજે આપણે વાત કરવાના છીએ. એમાં પહેલું છે વસ્તી વધારો. આપણે અગાઉના પ્રકારમાં શીખી ગયા છે વસ્તી વધારો, એની અસરો. બરાબર છે. તો એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. તો એવું કહેવાય કે મોટાભાગની જે સમસ્યાઓ છે એનું મૂળ વસ્તી વધારો છે, વસ્તી વિસ્ફોટ છે. ચાલો આપણે વસ્તી વધારો અટકાવવાના ઉપાયો વિશે વિચારીએ. વધતી વસ્તી સામે સાધન સુવિધાઓ વધારવી પડશે. આ જે બધી અત્યારે અછત, તંગી વર્તાય છે, મોંઘવારી જે જોવા મળે છે એના મૂળમાં પણ વસ્તી વધારો છે. બરાબર. તો આપણે દરેક નાગરિકને એમની જરૂરિયાતને પૂર્ણ થઈ શકે એટલા માટે સાધન સુવિધાઓ વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે. વધતી જતી વસ્તીને લીધે જ દેશમાં થયેલી પ્રગતિ ઓછી દેખાય છે. દેશમાં પ્રગતિ તો થાય છે પણ વસ્તી વધારાને કારણે આ પ્રગતિનો જે દર છે એ દર જોવા મળતો નથી. હવે આપણે આગળ જોઈએ તો ભારતમાં 2001ની વસ્તી ગણતરી મુજબ
102 કરોડ વસ્તી હતી. આપણે ભારતમાં 2001ની વસ્તી ગણતરી મુજબ એનો આંકડો જોઈએ તો આશરે 102 કરોડ જેટલી વસ્તી હતી, જે આજે એટલે કે 2011માં જ્યારે વસ્તી ગણતરી છેલ્લે થઈ હતી, આપણે અગાઉ જોયું કે દર 10 વર્ષે વસ્તી ગણતરી થતી હોય છે, તો 2011માં થઈ હતી, હવે 2021માં થશે, એમાં 121 કરોડ જેટલી થઈ છે. તો આ વસ્તી જે 2011માં 121 કરોડ જેટલી થઈ ગઈ છે. આમ 18.14 કરોડનો વધારો થયેલો જોવા મળે છે. વસ્તી વધારાને લીધે કેટલીક માનવ સર્જિત સમસ્યાઓ પેદા થાય છે. વસ્તી વધે એને લીધે માનવ સર્જિત જે સમસ્યાઓ છે તો એ ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી જોવા મળે છે, જેમ કે પર્યાવરણીય પ્રદૂષણ, કેમ કે જેટલી વસ્તી વધશે એટલા વાહનો, એટલો એમનો ઉચ્છ્વાસ, બરાબર છે, તો એને કારણે અથવા તો જે બધા ઉપકરણો છે, ટીવી છે, લાઇટ છે, ફ્રીજ છે, એસી છે, એમાં અગાઉના આપણે શીખ્યા છે અગાઉના પ્રકરણોમાં, તો એમાંથી પણ ઘણો બધો મિથેન વાયુ ઉત્સર્જિત થાય છે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે. પછી વસ્તીની ગીચતાથી રહેઠાણ, પાણી, ખોરાક, તબીબી સેવાઓ, શિક્ષણ, રોજગાર, બેકારી, ત્રાસવાદ, ભ્રષ્ટાચાર વગેરે આ બધી સમસ્યાઓ પણ જોવા મળે છે. વસ્તી ગીચતા એટલે આટલી બધી જે વસ્તી વધે છે એમને રહેવા માટે જે પૂરતા જે વિસ્તાર હોવો જોઈએ એ વિસ્તાર ઓછો છે, અને વસ્તી વધુ હોય એટલે વસ્તી ગીચતા જોવા મળે છે. અને વધુ વસ્તીને પહોંચી વળવા માટે પાણી, ખોરાક, આરોગ્યને લગતી સેવાઓ, શિક્ષણ, રોજગારી મતલબ નોકરી ધંધો, બરાબર છે, બેકારી વધતી જાય છે, ત્રાસવાદ વધતો જાય છે, ભ્રષ્ટાચાર વધતો જાય છે, બરાબર છે. આ બધી વસ્તી વધારાને કારણે સમસ્યા ઊભી થાય છે. એટલે વસ્તી વિસ્ફોટ રોકવા સરકારે નિયંત્રણકારી પગલાં લેવા પડ્યા છે. એટલે આપણી સરકાર વસ્તી વિસ્ફોટ જે છે એને અટકાવવા માટે, એને રોકવા માટે ઘણા બધા નિયંત્રણો લઈ રહી છે. પછી છે નિરક્ષરતા. નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે. આ જે નિરક્ષરતા છે એ દેશનો જે વિકાસ છે એને અવરોધતું મોટામાં મોટું પરિબળ છે. નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે. એટલે કોઈ નવા વિચારો, શોધો અને જે જ્ઞાન છે એ સમજવા માટે વ્યક્તિ ભણેલી ગણેલી હોવી જોઈએ. એ વ્યક્તિ નવા વિચારોને સ્વીકારે છે. એટલા માટે નવા વિચારો, શોધો કે જ્ઞાનને સમજવા માટે સાક્ષરતા અનિવાર્ય છે એમ કહી શકાય. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરીને સમજાવી શકે છે. જે શિક્ષિત વ્યક્તિ છે એ પોતાના વિચારો, પોતાના અભિપ્રાયો કે ખ્યાલો અથવા તો એની પોતાની માન્યતાઓ અન્યને અસરકારક રીતે જો સમજાવી હોય તો એ સારી રીતના સમજાવી શકે છે. આઝાદી મળી ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું. જ્યારે 1947માં આઝાદી મળી ત્યારે નિરક્ષરતાનું પ્રમાણ વધુ હતું, પણ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને કારણે સાક્ષરતા દર વધતો જાય છે. મતલબ ભણેલા વ્યક્તિઓનું પ્રમાણ વધતું જાય છે. હવે આ નિરક્ષરતાનો ઉપાય શું છે? તો આજે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવવાના ઘણા કિસ્સા જોવા જાણવા મળે છે. એટલે અભણ વ્યક્તિ હોય એને સામાન્ય રીતે કોઈ વ્યક્તિ સરળતાથી એને છેતરી શકે છે અથવા તો એની નિરક્ષરતાનો લાભ ઉઠાવી શકે છે, કારણ કે પોતે વાંચી લખી શકતો નથી. માટે નિરક્ષરતા કલંકરૂપ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નિરક્ષરતા કેવું કલંકરૂપ સમસ્યા છે, બરાબર, જેને દૂર કરવા ઘણી યોજનાઓ હાથ ધરાઈ છે. જેમ કે 6 થી 14 વર્ષ સુધી મફત ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, એટલે જે પ્રાથમિક શિક્ષણ છે 6 થી 14 વર્ષ સુધી, તો એ જે એટલે કે ધોરણ 1 થી 8 એનું શિક્ષણ મફત છે અને ફરજિયાત છે અને સાર્વત્રિક દરેક જગ્યાએ છે, બરાબર. પછી બાળકોને શિષ્યવૃત્તિ, અભ્યાસમાં એમને સહાય થાય એટલા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. મધ્યાહન ભોજન, બરાબર, બપોરે શાળામાં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. પછી પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કન્યા કેળવણીને લગતી ખાસ યોજનાઓ. પછી આશ્રમ શાળાઓ. આશ્રમ શાળા એટલે શું કે શાળામાં જ રહી વિદ્યાર્થી જે છે એ અભ્યાસ કરે. વિદ્યાદીપ યોજના, આદર્શ નિવાસી શાળાઓ,
અગાઉની જેમ આશ્રમ શાળાની જેમ નિવાસી શાળા, બાળક જે છે એ ત્યાં જ રહે અને ત્યાં જ અભ્યાસ કરે. નિરંતર શિક્ષણ તથા હવે તો 2009થી RTEનો કાયદો આવ્યો છે. 2009થી યાદ રાખજો, RTEનો કાયદો ક્યારથી અમલમાં આવ્યો છે? 2009. RTEનું ફૂલ ફોર્મ શું થશે? પૂરું નામ રાઇટ ટુ એજ્યુકેશન, એટલે કે શિક્ષણ પ્રાપ્તિનો હક. આ જે હક છે ને સૌને છે, અને એ જે કાયદો છે એ 2009થી અમલમાં મુકાયેલો છે. પછી આપણે મોંઘવારી વિશે સમજીએ. તો જીવન જરૂરી વિવિધ ચીજ વસ્તુઓ તથા અન્ય ચીજોના વધતા ભાવને સામાન્ય રીતે મોંઘવારી કહી શકાય. કે જે આપણી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તેના અને અન્ય ચીજ વસ્તુઓના ભાવ જે છે ને એ સામાન્ય રીતે વધતા જતા હોય છે, એને આપણે મોંઘવારી કહીશું. દૈનિક જરૂરિયાતની કેટલીક વસ્તુના ભાવ વધારાની વિપરીત અસર જનજીવન પર જોવા મળે છે. કે જે દૈનિક આપણે જે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એનો ભાવ વધારો થાય તો આપણું જે જનજીવન છે એના ઉપર વિપરીત અસર થતી જોવા મળે છે. એટલે મોંઘવારી એ આમ જનતા, આમ પ્રજા માટે શિરદર્દ સમાન બની છે. એટલે મોંઘવારી લોકો માટે, આમ પ્રજા માટે માથાનો દુખાવો એવી સમાન બની છે. મધ્યમ વર્ગ કે મર્યાદિત આવકવાળા લોકો માટે જીવન વ્યવહાર ચલાવવો કઠિન બનતો જાય છે. જે લોકો મધ્યમ વર્ગમાં આવે છે, જે લોકોની આવક મર્યાદિત આવક છે, એ લોકોને પોતાનું રોજિંદુ જીવન છે એ ચલાવવા માટે પણ ઘણી કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. કઠિન બનતું જાય છે આ બાબત. મોંઘવારીની અસર આમ પ્રજાને વેઠવી પડે છે. એટલે જે સામાન્ય પ્રજા છે એ સામાન્ય પ્રજાને આ મોંઘવારીની અસર સહન કરવી પડે છે. જીવન ધોરણ એમનું નિમ્ન બનતું જાય છે, કેમ કે પોતાને ઘણી બધી ચીજ વસ્તુઓ વગર ચલાવી લેવું પડતું હોય છે. એટલે એમનું જે જીવન ધોરણ છે એ નિમ્ન બનતું જાય છે. મોંઘવારીનો મુકાબલો કરવા સૌને માટે મુશ્કેલ બન્યો છે. આજે મોંઘવારી તમે જોઈ રહ્યા છો, બરાબર છે? તો એનો મુકાબલો કરો દરેક વ્યક્તિ માટે ખૂબ જ મુશ્કેલ બની ગયો છે. દૈનિક જરૂરિયાતની વસ્તુના ભાવ વધવાથી વસ્તુ વિના પણ ચલાવી લેવું પડે છે. અગાઉ કીધું એ પ્રમાણે કે જે દૈનિક જીવન જરૂરિયાતની, દાખલા તરીકે દૂધ છે, તેલ છે, બરાબર છે, તો આ બધી જે ચીજ વસ્તુઓ છે એનો ભાવ વધવાને કારણે ઘણા લોકો એવા છે કે ગરીબ લોકો કે એમને આ બધી ચીજ વસ્તુઓ વિના પણ ચલાવવું પડતું હોય છે. હવે મોંઘવારીનો ઉપાય શું છે? તો કે કાળા બજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો મોંઘવારી માટેના જવાબદાર પરિબળો છે. મોંઘવારી માટે કાળા બજાર, સંગ્રહખોરી અને વસ્તી વધારો એ જવાબદાર પરિબળ છે. તો આ પરિબળોને આપણે રોકવા જોઈએ. તેને રોકવા નાગરિક તરીકે આપણે શું કરી શકીએ? તો સૌથી પહેલામાં પહેલું તો આપણે પોતાની રીતે જોવા જઈએ તો કરકસર કરવી જોઈએ અને દરેક વસ્તુનો સમજદારીપૂર્વક જીવન વ્યવહાર ગોઠવવો જોઈએ. એ જ એનો ઉપાય છે. એટલે આપણે ઘણી વખત અમુક વસ્તુ જે છે એની જરૂર ના હોય છતાં પણ એનો ઉપયોગ કરીએ છીએ. આપણા જે મોજ શોખ છે, ખાણીપીણીના શોખ છે, એમાં આપણે થોડોક કરકસર કરવું, એની થોડી કરકસર કરવી જોઈએ. કોઈ પણ વસ્તુ એનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને આપણું જીવન વ્યવહાર એ રીતના ગોઠવવું જોઈએ કે આપણને આ મોંઘવારીની સૌથી ઓછામાં ઓછી અસર પડે. ચલો, પછીની સમસ્યા છે ગરીબી. ગરીબી એ આપણા દેશની ગંભીર સમસ્યા છે, બરાબર છે? ગરીબી, મોંઘવારી એ શિરદર્દ સમસ્યા છે, બરાબર છે? અને ગરીબી એ કઈ સમસ્યા કહેવાશે? ગંભીર સમસ્યા છે. દેશના મોટા ભાગના લોકો જીવન ધોરણની પાયાની જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, રોજગાર, શિક્ષણ, આરોગ્યથી વંચિત રહેતા હોય તેવી સ્થિતિને ગરીબી કહેવાય છે. ગરીબી કોને કહેવાય? તો આપણી જે પાયાની જરૂરિયાતો છે કે રોટી, કપડાં, મકાન, એટલે ભોજન છે, પહેરવા કપડાં છે અને રહેવા માટે મકાન. પછી આપણી આવક માટે, આવક મેળવવા માટે રોજગાર, શિક્ષણ અને આરોગ્ય, આ બધી જે સેવાઓ છે એ સેવાઓથી વંચિત રહેતા હોય તો એવી સ્થિતિને આપણે ગરીબી કહીશું. ગુજરાતમાં હાલ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું પ્રમાણ 14.7% જેટલું છે. એટલે ગરીબી રેખા નીચે જીવતા
જે લોકો છે એનું પ્રમાણ ગુજરાતમાં કેટલું છે? 14.7% જેટલું છે. લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણના આધારે ગરીબીનો માપદંડ રચી શકાય. હવે ગરીબી કેવી રીતે આપણે નક્કી કરી શકીએ? એનો માપદંડ શું? તો કે લોકોની ખરીદ શક્તિ અને આવકના ધોરણ, આ બેના આધારે આપણે ગરીબીનો માપદંડ રચી શકીએ છીએ. ભારતની પંચવર્ષીય યોજનાઓને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળવા લાગી છે. આપણે અગાઉ જોયું કે ભારત પોતે આયોજન પંચે પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરે છે, એને કારણે શિક્ષણ અને આરોગ્યની સેવાઓમાં વધારો થયો છે. ઉપરાંત ઉદ્યોગ ધંધાનો વિકાસ પણ થયો છે. આજે રોજગારીની જે તકો કહેવાય એ તકો વધુ મળતા ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે. ઉદ્યોગોની સ્થાપના થાય એમાં ઘણા લોકોને રોજીરોટી મળી રહે, બરાબર છે, એને કારણે ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે. ટેકનોલોજી અને યાંત્રિક ખેતીથી લોકોની આવકમાં સુધારો થયો છે. ટેકનોલોજી અને યાંત્રિક જે ખેતી છે તો એને કારણે પણ લોકોની આવકોમાં શું, કેમ કે એ લોકો વધારે સારો પાક મેળવી શકે. આધુનિક જે સાધનો છે એનો ખેતીમાં ઉપયોગ કરે તો જેમ કે આપણે ખેડવા માટે હળ, નીંદવા માટે નીંદણનું મશીન છે, બરાબર છે, તો અથવા તો જે અનાજના દાણા છૂટા પાડવા માટે થ્રેસર છે. તો આ બધા ટેકનોલોજીકલ જે સાધનો છે એને કારણે ખેડૂતની આવકમાં વધારો થયેલો છે. ચલો પછીની સમસ્યા જોઈએ, ભ્રષ્ટાચાર. સામાન્ય રીતે ભ્રષ્ટાચાર એટલે જે વસ્તુ આપણા હકની કે અધિકારની હોય છતાં તે મેળવવા કે વાપરવા માટે આપણે કશુંક ચૂકવવું પડે તેને ભ્રષ્ટાચાર કહી શકાય. એટલે આપણા હકની વસ્તુ છે, આપણા અધિકારની વસ્તુ છે, છતાં પણ એ વસ્તુ મેળવવા માટે આપણે કંઈક ચૂકવવું પડે. દાખલા તરીકે મારે એડમિશન લેવું છે તો અગાઉ જોયું કોઈ પણ શાળામાં એડમિશન લેવું છે તો એમાં કોઈ વખત તમને ડોનેશન માગે તો એને આપણે શું કહીશું? ભ્રષ્ટાચાર. કેમ કે શાળામાં અભ્યાસ આરટીઈના નિયમ પ્રમાણે, બરાબર છે, કે તમને ભણતર માટે રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણ મેળવવા માટેનો તમારો અધિકાર છે, છતાં પણ તમે પ્રવેશ મેળવવા માટે તમારે કંઈક ચૂકવવું પડે, જેને આપણે ડોનેશન કહીએ છીએ. કોઈ તમારે દાખલો લેવો હોય, કોઈ જગ્યાએ સર્ટિફિકેટ કઢાવવું હોય તો એના માટે તમારે અમુક રકમ ચૂકવવી પડતી હોય છે. તે બધી બાબતોને આપણે શું કહીશું? ભ્રષ્ટાચાર. ટૂંકમાં વ્યક્તિ સાથે બિનકાયદાકીય અનીતિભર્યો વ્યવહાર એટલે ભ્રષ્ટાચાર. હવે ભ્રષ્ટાચાર જે છે એ કઈ કઈ રીતે જોવા મળે છે? તો છેતરપિંડી, ભેટ સોગાદો લેવી, લાંચ રૂશ્વતો લેવી, આ બધી બાબતે બધા સ્વરૂપે ભ્રષ્ટાચાર જોવા મળે છે, જે સમગ્ર જનજીવનમાં વ્યાપકપણે પ્રસરી ગયેલો છે. આ જે ભ્રષ્ટાચાર જે છે એ સમગ્ર જનજીવનમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. કેટલાક લોકો અનૈતિક અને બેજવાબદારીપૂર્વક પોતાનો સ્વાર્થ સાધવા પોતાના પદ, સત્તા વગેરેનો ઉપયોગ કરી, પોતાનું જે પદ છે, પોતાની જે સત્તા છે એનો ઉપયોગ કરે, નૈતિકતાને બાજુ પર મૂકી અને ભ્રષ્ટ આચરણનો આશરો લે છે. પોતાની સત્તા માટે, પોતાની સત્તા હોય, પોતાનું જે પદ છે, બરાબર છે, હોદ્દો, તો એના આધારે, બરાબર છે, એનો ઉપયોગ કરી અને એ પોતે ભ્રષ્ટ આચરણ કરતા જોવા મળે છે. જે સમાજનું મોટામાં મોટું દૂષણ એટલે કે કલંક છે. ભ્રષ્ટાચાર શું છે? એ આપણા સમાજનું દૂષણ છે. હવે ભ્રષ્ટાચાર જે છે એની શું અસરો જોવા મળે છે તો એના વિશે આપણે સમજીએ. તો ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતની નીચેના જેવી અસરો જોવા મળે છે. તો પહેલામાં પહેલું છે માનવ અધિકારોનો ભંગ થાય છે. આપણો જે અધિકાર છે કોઈ પણ વસ્તુ મેળવવા માટેનો, તો એ વસ્તુ માટે તમારે કંઈક ચૂકવવું પડે તો એ તમારા માનવ અધિકારનો ભંગ થયો એમ કહેવાય. પછી રાષ્ટ્રનો વિકાસ અવરોધાય છે, કે દેશનું જે નાણું છે એ ખોટે રસ્તે જઈ રહ્યું છે, એટલે રાષ્ટ્રનો વિકાસ જે છે એ અવરોધાય છે. નૈતિક મૂલ્યોનો હ્રાસ થાય છે. જે આપણા નૈતિક મૂલ્યો છે ને એ નૈતિક મૂલ્યોનું એની અવગણના થાય છે એમ કહેવાય. પછી મોંઘવારીને પોષણ મળે છે. તો આપણે જે વસ્તુ તમે અમુક રૂપિયામાં ખરીદતા હોય એને તમારે મેળવવા માટે તમારે વધારે રૂપિયા ચૂકવવા પડે, તો એને કારણે મોંઘવારી વધતી જોવા મળે છે.
પછી કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવાદ પોસાય છે. પછી આપણને કાયદા કાનૂનમાં વિશ્વાસ રહેતો નથી અને નોકરી છે તો એવા બધી બાબતોમાં પોતાના સગાઓને રાખવા એટલે સગાવાદનું પોષણ થાય છે એમ કહેવાય. પછી માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. માણસ વચ્ચે જે વિશ્વાસ હોવો જોઈએ એક માણસને બીજા માણસ ઉપર, તો એ વિશ્વાસ અને શ્રદ્ધા ઘટે છે. હવે આપણે ભ્રષ્ટાચારના ઉપાયો જોઈએ. તો ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા 1988થી ભારત સરકારે કાયદાની જોગવાઈ કરેલી છે. 1988થી આ ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા માટે ભારત સરકારે કાયદો બનાવેલો છે. 1964માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો એની પણ રચના થયેલી છે. કોઈ લાંચ લેતું હોય તો એમાં તમે અરજી કરો તો એ વ્યક્તિ સામે શિક્ષાત્મક પગલાં લઈ શકાય. જે ભ્રષ્ટાચારની તપાસ કરે છે આ બધું અને નાગરિકોને આ સમસ્યાના ઉકેલ માટેનું માર્ગદર્શન આપે છે. આવી કોઈ સમસ્યાનો તમે સામનો કરી રહ્યા છો તો આ બધી જે સંસ્થાઓ છે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, બરાબર છે, તો એ તમને એના માટે સમસ્યાના ઉકેલ માટે માર્ગદર્શન આપે છે. બરાબર. હવે એક સંદેશો આપણે જાણી લઈએ. લાંચ લેવી કે લાંચ આપવી એ બંને બાબતો ગુનો બને છે. માત્ર એવું નથી લાંચ લેવી એ ગુનો છે એવું નહીં, પણ લાંચ આપવી એ પણ ગુનો બને છે. પછીની સમસ્યા છે બેકારી એટલે બેરોજગારી. બરાબર છે. તો હવે અહીં આગળ એક ચિત્ર આપેલું છે કે રોજગાર વિનિમય કચેરી કે જે બેકાર લોકોની યાદી તૈયાર કરે છે, એમની નોંધણી કરે છે. તો તમે જુઓ એ બેકાર વ્યક્તિઓ પોતાનું નામ રોજગાર વિનિમય કચેરીમાં નોંધાવવા માટે ઘણી બધી લાઈન જોવા મળે છે. બરાબર. આ બધા જે આધુનિક સાધનો છે એને કારણે, કોમ્પ્યુટર ને બધું, એને કારણે એ જે માણસનું જે સ્થાન છે એ આ બધા સાધનોએ ઉપાડી લીધું છે, એટલે માણસ બેકાર બનતો હોય છે. સમજીએ આપણે. આજના વૈજ્ઞાનિક યુગમાં અદ્યતન ટેકનોલોજીથી બેકારીમાં વધારો થયો છે. એટલે કોમ્પ્યુટર આવે અહીંયા આગળ આપ્યું છે, જેમ કે કોમ્પ્યુટરાઇઝ કાર્યપ્રણાલીથી સારી ગુણવત્તાવાળું કામ ઝડપી બન્યું છે. એટલે તમે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો ઓફિસ કે તમારા ધંધામાં, તો એને કારણે કામ જે છે એ કાર્ય સારી ગુણવત્તાવાળું અને ઝડપથી બન્યું છે. અને માનવીનું કામ યંત્રોએ ઉપાડી લેતા બેકારી વધી છે. જેમ ખેતરોમાં બધા આધુનિક સાધનો આવી ગયા તો જે ખેત મજૂરો છે એ બધા બેકાર થઈ ગયા છે. એ આવી જુઓ. ગામડાઓમાં ખેતીમાં યાંત્રિકરણ થતાં ખેત મજૂરો માટે રોજીરોટીનો પ્રશ્ન વિકટ બન્યો છે. સામાન્ય રીતે ખેત મજૂરો છે આવું ખેતીમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. એ લોકો ભણેલા પણ ઓછું હોય એટલે એમને માટે આ બધા યાંત્રિકરણને લીધે ખેતીમાં જે યાંત્રિકરણ થયું એને લીધે ખેત મજૂરોની રોજીરોટીનો પણ પ્રશ્ન વિકટ બની ગયો છે. તેઓ કામની શોધમાં શહેર તરફ વળ્યા છે, જેથી ગામડાઓ તૂટતા જાય છે, ગામડાની સંખ્યા ઘટી જાય છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે, પણ નોકરી કે રોજગારીની તકો પૂરી ન સર્જાતા પણ બેકારીનું પ્રમાણ વધેલ છે. આજે જોઈએ કે આપણે જુદા જુદા પ્રકારના શિક્ષણના ક્ષેત્રો આજે અભ્યાસ ક્ષેત્રે જોવા મળે છે. બરાબર. છતાં પણ એટલા બધા શિક્ષણની જુદી જુદી લાઈનો, બરાબર છે, એ આપણે અત્યારે ઉપલબ્ધ છે. પણ આ બધા શિક્ષણનો લોકો પહેલા કરતાં વધુ ભણતા થયા છે, વધારે સારું ભણતા થયા છે, છતાં પણ નોકરી અને રોજગારીની જે તકો જોઈએ એ પૂરતા પ્રમાણમાં સર્જાઈ નથી. એને કારણે પણ બેકારીનું પ્રમાણ વધ્યું છે. શહેરોમાં વસ્તી ગીચતા વધતી જાય છે. અગાઉ જોયું ને, એટલે ગામડાઓમાંથી લોકો રોજીરોટી મેળવવા માટે, રોજગારી મેળવવા માટે શહેર તરફ વળે છે. એટલે શહેરોમાં વસ્તી ગીચતા જોવા મળે છે. અને એને કારણે પાણી, રહેઠાણ, વાહન વ્યવહાર, સ્વચ્છતા, આરોગ્ય અને શિક્ષણ વિષયક પ્રશ્નો ઊભા થયા છે. તો આ વસ્તી ગીચતાને કારણે, જે શહેરમાં જે વસ્તી ગીચતા થાય છે એને કારણે આ બધા પ્રશ્નો ઊભા થાય છે. પછી ગંદા વસવાટો અને ઝૂંપડપટ્ટી વધતા અસામાજિક પ્રવૃત્તિઓ. આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો ઝૂંપડપટ્ટીમાં દારૂ છે, જુગાર છે, બરાબર છે, અથવા ચોરી છે, તો
તો એ બધી પ્રવૃત્તિઓ ઝૂંપડપટ્ટીમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે ઝૂંપડપટ્ટી વધતા અસામાજિક પ્રવૃત્તિઓ જોવા મળે છે. એમના બાળકોને ભણાવવાની જગ્યાએ બાળમજૂરી કરાવે છે. નશાકારક ચીજોનું સેવન, કીધું ને અગાઉ એ પ્રમાણે, નશો કરે, દારૂ ને બધું. પછી માનસિક તાણ, કેમ કે એ લોકોને પૂરતું એમને આવકનું સાધન ના હોય અને બીજી બાજુ મોંઘવારી વધતી હોય, એને કારણે એ લોકો માનસિક ટેન્શનમાં આવતા હોય છે. આ બધી સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. 18 વર્ષથી ઉપરના જે લોકોને રોજગાર મળતો નથી તેઓ બેકાર લોકોની ગણતરીમાં આવે છે. બેકાર લોકો કોણ કહેવાય? તો 18 વર્ષથી ઉપરની જે વ્યક્તિ છે એ લોકોને જે રોજગાર મળતો નથી તો એ બધા બેકાર લોકોની ગણતરીમાં આવે છે. હવે બેરોજગારીનો ઉપાય શું? તો કે આ સમસ્યાના નિવારણ માટે સમાજની કેટલીક સેવાભાવી સંસ્થાઓ તેમજ સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મુકાયેલી છે. કેવી કહી? તો કે ખાસ આવાસ યોજના, એટલે રહેઠાણ માટેની યોજના. એટલે એમને જે રહેઠાણ માટેનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો અંત આવે. મફત શિક્ષણ, તો મફત શિક્ષણ હોય એટલે એ લોકો શિક્ષણ મેળવી શકે અને પોતાનું જે જીવન છે ઉન્નત બનાવી શકે. પીવાનું શુદ્ધ પાણી, પછી સ્વચ્છતા, તબીબી મોબાઈલ વાન સેવા, બરાબર છે, એટલે વાનમાં જ બરાબર છે તમને જે આરોગ્યને લગતી જે સેવાઓ છે ને એ તમને ઉપલબ્ધ મળે. ગૃહ ઉદ્યોગો, જે ઘરે બેસીને આપણે લઘુ ઉદ્યોગ કહેવાય ને, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, એ પ્રમાણે તમે ઘરે બેસીને તમે તમારી રોજગારી મેળવી શકો. હસ્તકલાને પ્રોત્સાહન આપવા લોન સુવિધાઓ આપવામાં આવે છે. એટલે તમારે નાનો ઘરમાં જો ઉદ્યોગ સ્થાપવો હોય તો એના માટે સરકાર તરફથી સબસિડીવાળી લોન આપવામાં આવે છે. પછી પોષણયુક્ત આહાર યોજના જેવી પ્રાથમિક જરૂરિયાતને ધ્યાને લઈ ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. એટલે જે પાયાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો ઉપલબ્ધ બનાવી જે ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહેતા હોય છે એમની જે સ્થિતિ છે એ સ્થિતિમાં ફેરફાર કરવા માટેનો, સ્થિતિમાં સુધારો કરવા માટેના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે. પછીની સમસ્યા છે આતંકવાદ. આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે, એટલે સમગ્ર વિશ્વ માટે એ સમસ્યા છે. આતંકવાદી પ્રવૃત્તિ એ રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધક છે. આતંકવાદી પ્રવૃત્તિ છે એ રાષ્ટ્રની પ્રગતિમાં, રાષ્ટ્રના વિકાસમાં અવરોધતી પ્રવૃત્તિ છે. શાંતિ, અમન, ભાઈચારો તથા દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવાવાળી હલકી મનોવૃત્તિની પ્રક્રિયા છે. શાંતિ, અમન એટલે સુખ ચેન, બરાબર છે, સુખ ચેન. પછી ભાઈચારો, વ્યક્તિ વચ્ચે જે પ્રેમભાવ હોય એ પ્રેમભાવ, એને ભાઈચારો કહેવાય. અને દેશની આબાદીને છિન્ન ભિન્ન કરવાની, આપણી જે આબાદી છે મતલબ આપણી જે સમૃદ્ધિ છે એને છિન્ન ભિન્ન કરવાવાળી આ હલકી મનોવૃત્તિવાળી આ પ્રવૃત્તિ છે આતંકવાદ. આતંકવાદ એ મોટે ભાગે હિંસા અને ઘૃણા ફેલાવી લોકોમાં ભય પેદા કરે છે. આતંકવાદી પ્રવૃત્તિમાં મોટા ભાગે શું કરવામાં આવે છે? હિંસા ફેલાવવામાં આવે છે, ઘૃણા ફેલાવવામાં આવે છે અને એના દ્વારા લોકોમાં એક ડર, એક બીક, ભય પેદા કરે છે. આતંકવાદીનો ઉદ્દેશ કદાપી પવિત્ર કે શ્રેષ્ઠ હોતો નથી. જે આતંકવાદી છે એ કોઈ શ્રેષ્ઠ કે સારા ઉદ્દેશથી કાર્ય કરતી નથી. અગાઉ જોયું ને એ પ્રમાણે શાંતિ, અમન, ભાઈચારો, દેશની આબાદી જે છે એને છિન્ન ભિન્ન કરવાવાળી હલકી મનોવૃત્તિવાળી પ્રવૃત્તિ છે. એટલે એનો કોઈ ક્યારે પણ ઉદ્દેશ પવિત્ર કે શ્રેષ્ઠ હોઈ શકે નહીં. મુઠ્ઠીભર માણસો દ્વારા સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું એ જંગલી કૃત્ય છે. મુઠ્ઠીભર આતંકવાદીઓ બધા બહુ નથી હોતા, માનવ જે વસ્તી છે એટલા જ એના અમુક જ ટકા એ આતંકવાદીઓની સંખ્યા જોવા મળે છે. એટલે મુઠ્ઠીભર એટલે ખૂબ જ જૂજ, ખૂબ જ ઓછા માણસો દ્વારા અને સંગઠિત થઈને, બરાબર છે, એટલે આખું એમનું નેટવર્ક હોય, બરાબર છે, એક વ્યક્તિ નહીં, એમાં ઘણા બધા વ્યક્તિઓ સંકળાયેલા હોય છે, આખી એમની ચેન હોય, બરાબર છે. એટલે સંગઠિત અને આયોજનબદ્ધ રીતે કરવામાં આવતું જંગલી કૃત્ય છે. એટલે હવે આતંકવાદી હુમલા હોય ને એનું પહેલેથી જ એ લોકોએ ક્યાંક આયોજન કરેલું હોય અને આયોજનબદ્ધ કરવામાં આવતી આ
પ્રવૃત્તિ છે. અને કેવી પ્રવૃત્તિ છે? જૈવિક પ્રવૃત્તિ કહેવાય. કૃત્ય એટલે કાર્ય, જેમાં બળજબરી, ધાકધમકી, હિંસા કે ત્રાસ આપવાનો વ્યવસ્થિત પ્રયોગ થતો હોય છે. એમાં બળજબરી કરવામાં આવે, બરાબર છે. પછી ધાકધમકી આપવામાં આવે કે ભાઈ તમારે તમારા બાળકને જો જીવતો જીવતો હોય તો તમારે આટલા રૂપિયા તમારે આપવા પડશે, બરાબર છે, આ જગ્યાએ આમ. તો આ બધી જે છે ને ધાકધમકી કહેવાય. હિંસા કરે, બોમ્બ કે આડેધડ ગોળીબાર કરવો, બરાબર છે. આગળ આપણે બોમ્બેમાં તાજ હોટલમાં જોવા મળ્યું હતું, પછી દિલ્હીમાં સંસદમાં, પછી ગાંધીનગર અક્ષરધામમાં, બરાબર છે. તો આ બધું જે છે એ બધી ત્રાસ આપવાની પ્રવૃત્તિ છે, બરાબર. આવું કૃત્ય કોઈ પણ સરકાર સમક્ષ પડકારરૂપ બને છે. કોઈ પણ સરકાર હોય તો આવા કૃત્યને, આવી પ્રવૃત્તિને અટકાવવા માટે એમના માટે એક પડકાર સમાન ગણાય છે. આતંકવાદ એ બળ પ્રયોગનું હાથવગું સાધન છે. એટલે બળ પ્રયોગથી જ આ આતંકવાદ ફેલાવાય છે. તેથી કોઈ પણ સ્થળે લોકોને નિશાન બનાવવામાં આવે છે. જેમ કે ભૂતકાળમાં સંસદ પર થયેલો હુમલો, મેં કીધું ને હમણાં અગાઉ એમ, તો ભૂતકાળમાં સંસદ ઉપર આવો આતંકવાદી હુમલો થયો હતો. હોટલ તાજ ઉપર થયેલી ઘટના, મુંબઈના બોમ્બ બ્લાસ્ટ, પછી અક્ષરધામ, ગાંધીનગર અક્ષરધામ પર પણ હુમલો થયો હતો. તો આ બધી આતંકવાદી પ્રવૃત્તિ છે. આતંકવાદને કોઈ સગાવાદ નડતો નથી કે તેની કોઈ ભાષા કે ધર્મ નથી. એટલે આતંકવાદ જે છે ને એને કોઈ સગાવાદ નડતો નથી. એટલે એ હુમલો કરે એમાં કોણ મૃત્યુ પામે છે, પોતાના સગા છે કે કોઈ અન્ય છે, એ કોઈ એને કોઈ લેવા દેવા હોતી નથી. એને કોઈ ભાષા નહીં, કોઈ ધર્મ નહીં, ખાલી ઘૃણા ફેલાવી, બરાબર છે, લોકોમાં ભય ફેલાવો, બસ એ જ એમનો મુખ્ય આશય હોય છે. ફક્ત ભાવને લક્ષ્યમાં લેવામાં આવે છે. બસ વેરભાવના ફેલાવી એ જ એમનું મુખ્ય આશય હોય છે. હવે આતંકવાદ માટેના આપણે ઉપાયો જોઈએ તો આતંકવાદનો સામનો કરવા આપણે હિંમત અને દક્ષતા કેળવીને મક્કમ બનવું પડશે. જે આતંકવાદનો જે સામનો કરવો હોય તો પહેલામાં પહેલું તો આપણામાં હિંમત અને દક્ષતા, મતલબ આપણી કાર્યક્ષમતા કેળવવી અને મક્કમ બનવું પડશે. તેમજ ગુપ્તચર એટલે કે જાસૂસી તંત્ર છે ને એ વધુ કાર્યરત બનાવવું પડશે. એટલે આવી કોઈ પ્રવૃત્તિ થવાની હોય, એનું કંઈક આયોજન થઈ રહ્યું હોય તો એની માહિતી આ ગુપ્તચર તંત્રને મળે તો એના ઉપર તમે પહેલેથી જ અંકુશ મૂકી શકો. સુરક્ષા દળોને જરૂરી સહકાર આપવાની જાગૃતતા કેળવવી પડશે. જે આપણા સુરક્ષા દળો છે એને આપણે સહકાર આપવો પડશે. આમ જનતાએ મુસાફરીમાં કે જાહેર સ્થળના મેળાવડામાં ચેતતા રહેવું અને ખોટી જાહેરાતો કે અફવાઓથી દૂર રહેવું જોઈએ. એટલે જે સામાન્ય પ્રજા છે એ મુસાફરીમાં કે જાહેર સ્થળોમાં જ્યાં મેળાવડા ભરાતા હોય, મેળાવડા એટલે વધારે પ્રમાણમાં લોકો ભેગા થતા હોય, તો એવા સ્થાને કોઈ અજાણી કે એવી કોઈ વસ્તુ પડેલી હોય, બિનવારસી વસ્તુ, તો એનું કોઈને સુરક્ષા દળને એનું ધ્યાન દોરવું જોઈએ, બરાબર છે. તો આમાં સતેજ રહેવું જોઈએ કે આવા જ્યાં વધારે વસ્તીવાળા, બરાબર છે, ભીડભાડવાળા હોય ને વિસ્તારો, ત્યાં જ મોટા ભાગે આવા હુમલા થતા જોવા મળે છે. અને ઘણી વખત જે ખોટી જાહેરાતો આવે કે ભાઈ આતંકવાદીનો હુમલો થયો છે અથવા થવાનો છે, તો આવી જે અફવાઓ છે ને એ અફવાઓ સાંભળવી પણ ન જોઈએ અને આવી અફવાઓ ફેલાવી પણ ન જોઈએ. સીસીટીવી કેમેરા એટલે એનો ઉપયોગ દરેક જગાએ થવો જોઈએ કે મોટાભાગે આવા જે જાહેર સ્થળો છે ત્યાં સીસીટીવીથી સજ્જ કરવા જોઈએ, સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા જોઈએ કે જેથી આવા કોઈ વ્યક્તિ હોય તો એ સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ જાય અને એની ઓળખ કરી અને આપણે એને પકડી શકાય. પછી મેટલ ડિટેક્ટર જેવા આધુનિક ઉપકરણોથી સુરક્ષા દળોને સજ્જ કરવા જોઈએ. એટલે સુરક્ષા દળો છે એમને પણ આવા આધુનિક જે ઉપકરણો છે એ એમને આપવા જોઈએ કે જેથી એ પણ પોતે સારી રીતે કાર્ય બજાવી શકાય. આ ઉપરાંત પણ ભારતમાં આ બધી તો સમસ્યા છે જ, પણ ભારતમાં બીજી અન્ય કઈ કઈ સમસ્યાઓ છે તો રૂઢિચુસ્તતા, પોતાના જે રૂઢિગત જે પ્રણાલીઓ છે, માન્યતાઓ, એ પણ હજુ બદલી શકતા નથી. એટલે રૂઢિચુસ્તતા, સાંપ્રદાયિકતા એટલે પોતાના ધર્મને જ શ્રેષ્ઠ માનવો, અન્યના ધર્મને ક્યાંક વિરોધ કરો અન્ય ધર્મનો, તો આ સાંપ્રદાયિકતા કહેવાય. ખરેખર આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે.
પછી પ્રદેશવાદ, ભાષાવાદ, અમુક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે એ પોતે ભાઈચારાથી રહેતા નથી, ભાષાવાદ, કે અમુક ભાષા બોલનાર વ્યક્તિઓનું એક જૂથ થઈ જાય છે. પછી સીમાવર્તી સમસ્યાઓ, અગાઉ આપણે જોયું ભારત ને પાકિસ્તાન વચ્ચે જમ્મુ કાશ્મીરની બાબતમાં સીમાવર્તી સમસ્યાઓ જોવા મળી. ચીન સાથે પણ આ સમય ચીને આપણા ભારતનો અમુક ભાગ જે છે એ પોતાના હસ્તક, પોતાના કબજે કરી લીધો હતો. તો આ બધી જે સમસ્યાઓ છે સીમાવર્તી સમસ્યાઓ છે. અથવા તો ત્યાં જે સીમાઓ છે ત્યાં આગળ એ સામે બીજા દુશ્મન દેશ હોય એ હુમલા કરે અને આપણા સૈનિકોને અથવા તો જે ત્યાં વસતા લોકો હોય એમને નુકસાન પહોંચાડે. અને કુદરતી આપત્તિઓ બાદનું પુનઃવસન ને વ્યવસ્થાપન, આ બધી જે છે કુદરતી સમસ્યાઓમાં ભૂકંપ છે, પૂર છે, બરાબર છે, તો આ બધી જે છે ને ધરતીકંપ, બરાબર છે, આ બધી જે આપત્તિઓ છે એ કુદરતી આપત્તિઓ છે. તો એના પછીનું પુનઃવસન, ફરીથી લોકોનું રહેઠાણ જે છે એ વ્યવસ્થાપન જે કહેવાય ને એ પૂર્ણ કરવું એ પણ સરકાર માટે પડકારરૂપ સમસ્યા છે. તેનો તમે વિગતે અભ્યાસ કરજો. આ રીતના આપણે આ સમસ્યાઓ, ભારતમાં મોટાભાગની જે સમસ્યાઓ છે એના વિશે આપણે સમજ્યા.